આ વિડીયોમાં આપણે વાત કરીશું IRFC શેરના બારામાં અને ઘણા લોકો આને ઉપરના લેવલે પણ ખરીદીને બેસી ગયા હશે. તો હવે તમારે કઈ જગ્યાએ એવરેજ કરવા જોઈએ અને શું તમારો ટાર્ગેટ હોવો જોઈએ એ બધું જ આપણે આના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને ડિસ્કસ કરીશું. તો ચાલો મારી સાથે ટેકનિકલ ચાર્ટ ઉપર અને ત્યાં જઈને આપણે બધું ડિસ્કસ કરીએ કે આના ટાર્ગેટ શું છે, સપોર્ટ લેવલ શું છે અને આમાં શું કરવું જોઈએ. આપણે IRFC શેરના ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને સૌથી પહેલાં તો હું તમને અહીંયા એ જ બતાવવા માગું છું કે જો અહીંયા એક આ નાનો રેઝિસ્ટન્સ લેવલ છે. જેમ કે જો અહીંયાથી આ લાઈન જો તમને દેખાઈ રહી હશે, આ એક એનો રેઝિસ્ટન્સ લેવલ છે. તો તમારે હવે અહીંયા થોડી વાર રાહ જોવાની રહેશે કે જે આ લેવલ છે એનું જે છે એનું લેવલ 161 રૂપિયા એ એક વખત અહીંયાથી બ્રેકઆઉટ આપી દે તો તમે આમાં ફ્રેશ બાઇંગ અને ફ્રેશ એન્ટ્રી કરી શકો છો. કારણ કે જો અહીંયાથી વારે ઘડીએ રેઝિસ્ટન્સ ફેસ કરીને આ શેર વારે ઘડીએ નીચેની સાઈડ આવી જાય છે. જો હું તમને બતાવું, અહીંયાથી જો આ એક રેઝિસ્ટન્સ આને ફેસ કર્યો, પછી સેકન્ડ અહીંયા બીજી વાર હું તમને એક બતાવી દઉં, અહીંયાથી પણ આ જો રેઝિસ્ટન્સ ફેસ કરીને સેકન્ડ આ રેઝિસ્ટન્સ છે અને થર્ડ અહીંયા પણ છે. તો તમે જુઓ કેવી રીતના આમાં રેઝિસ્ટન્સ આ કામ કરે છે. તો હવે જો તમે ફ્રેશ એન્ટ્રી કરવા માંગતા હો તો મારું માનવું છે કે જ્યારે આ શેર 163 કે 64 રૂપિયાની ઉપર ટ્રેડ કરે ત્યારે તમે આમાં ફ્રેશ એન્ટ્રી કરી શકો છો. અને જેમ કે અહીંયા ડેલી કેન્ડલમાં દેખાઈ જ રહ્યું છે કે બહુ વીક બની છે આ ડેલી કેન્ડલ. અને આનું વીકલી પણ જોઈ લઈએ તો જુઓ વીકલીમાં પણ અહીંયા એક સપોર્ટ લેવલ સારો છે આનો. જેમ કે આપણે અહીંયા જોઈ લઈએ, આ જે છે એ આનો એક સપોર્ટ લેવલ અહીંયા 133 રૂપિયા આજુબાજુ જે એનો પાછલો પણ સપોર્ટ છે અને અહીંયા પાછળની સાઈડ પણ સપોર્ટ છે. તો આ એનો એક સારો સપોર્ટ લેવલ છે જે છે 133, 132, 50 પૈસા. તો આ લેવલે જ્યારે પણ શેર તમને દેખાય તો આ લેવલે તમે અહીંયા ટ્રેડ કરી શકો છો અને અહીંયાથી તમે એક સારો આમાંથી ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે. અને કદાચ અહીંયાથી 160ની ઉપર નીકળી જશે તો તમને આમાં ફર્સ્ટ ટાર્ગેટ 190નો પણ જોવા મળી શકે છે અને સેકન્ડ ટાર્ગેટ તમને જે આનો ઓલ ટાઈમ હાઈ હતો 227 એના આજુબાજુ પણ તમને જોવા મળી શકે છે. તો મિત્રો, શેર લેવામાં કોઈ ઘાય કરતા નહીં, કારણ કે અત્યારે આમાં એક રેઝિસ્ટન્સ જે લેવલ છે એ અત્યારે ફેસ કરી રહ્યો છે. કારણ કે જો અહીંયા 3 વખત અહીંયા રેઝિસ્ટન્સ આને ફેસ કર્યો છે તો મને એવું લાગે છે કે કદાચ આને 133, 135ની જગ્યાએ તમે રેકમેન્ડેશન હું કોઈ આપતો નથી બાય કરવા માટે, પણ તમારે જો ખરીદવા જ હોય તો આ એક લેવલ સપોર્ટ લેવલ છે એ હું તમને જાણ કરું છું. અને તમે આમાં સેકન્ડ કે એવરેજ કરવા માંગતા હો તો પણ તમારા માટે આ એક લેવલ બેટર રહેશે જે એનું સપોર્ટ લેવલ છે 133 આજુબાજુ. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મારા જે પાછલા વિડીયોના કમેન્ટમાં IRFC શેરના બારામાં ઘણા લોકો જાણવાના ઈચ્છા હતી એટલે મેં આ વિડીયો એમના માટે જ બનાવ્યો છે. તો મિત્રો, ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.